શું તમે સ્વીટ લવર છો અને તમારા સિબલિંગને નમકીન ભાવે છે? શું તમે બીચ લવર છો અને તમારા સિબલિંગને માઉન્ટેન્સ ગમે છે? તમને કદી એવો વિચાર આવ્યો છે કે ઘરમાં રહેતી તમામ વ્યક્તિઓ આટલી અલગ કેમ છે? દરેકની સ્કિન અલગ છે, દરેકના ચોઇસીસ અલગ છે, દરેકનો ટેસ્ટ અલગ છે. ચાલો આજે આપણે સમજીએ આયુર્વેદામાં ત્રિદોષ વિશે. નમસ્તે, હું છું હિલોની શુક્લા. આરોગ્યમ યોગા એન્ડ વેલનેસમાં હું અત્યારે યોગ શિક્ષક છું. અહીં પહેલા હું એક સ્ટુડન્ટ હતી. તો પહેલું છે વાતદોષ. તો વાતદોષ એ હવા અને આકાશ તત્વથી બનેલું છે. એમાં આપણે લક્ષણો જોવા જઈએ તો એ લોકોની સ્કિન ડ્રાય રહેતી હોય છે, અનિદ્રાનો પ્રોબ્લેમ રહેતો હોય છે, ખાંસી ઉધરસ એમનામાં જોવા મળતી હોય છે અને અત્યંત ચિંતાવાળો સ્વભાવ જોવા મળે છે. એ લોકોએ શું ખાવું? તો ખાવામાં એ લોકોએ તેલયુક્ત ચિકાસ પૂરતું વસ્તુ ખાવી જોઈએ, ગળી ખાટી વસ્તુ ખાવી જોઈએ. જેમ કે તમે શાકભાજીમાં ગાજર ખાઈ શકો છો, બદામ ને એ રીતે તમે લઈ શકો. તો બીજું છે પિત્ત દોષ. પિત્ત દોષ વાળા વ્યક્તિઓ અગ્નિ અને જળ તત્વથી બનેલા હોય છે. તેઓ સ્વભાવે ગરમ, તેજ અને તીખા હોય છે. તેઓની બોડી સ્ટ્રક્ચર જે હોય છે એ મીડિયમ હોય છે. તેઓ એકદમ જ એક્ટિવ, ફોકસ અને શાર્પ માઇન્ડેડ હોય છે. તેઓની સ્કિન સેન્સિટિવ હોય છે, ઓઇલી હોય છે અને તેમને અવારનવાર મોઢામાં ચાંદા પડતા રહેતા હોય છે. તેઓની ઊંઘ એકદમ જ નિયમિત હોય છે. તેઓનું પાચન તંત્ર એકદમ સ્પીડી હોય છે અને તેમને જલ્દી ભૂખ લાગી જાય છે. તેઓ કોન્ફિડન્ટ, લીડરશિપ વાળી ક્વોલિટી અને એંગ્રી યંગ મેન હોય છે. હવે આપણે જોઈએ કે તેઓએ શું ખાવું જોઈએ. તો તેઓએ ઠંડુ અને શાંત કરનાર ખોરાક ખાવો જોઈએ, લીલી શાકભાજીઓ ખાવી જોઈએ, સૂકા મેવા ખાવા જોઈએ, વધુ પડતા ગરમ ખોરાક ન લેવો જોઈએ. તેઓએ મીઠા અને જ્યુસી ફ્રૂટ્સ ખાવા જોઈએ. તેઓએ શું ન ખાવું જોઈએ? તો એમાં વધુ તીખું, ખટાશવાળું, તેલયુક્ત ખોરાક તેમને અવોઇડ કરવો જોઈએ. આલ્કોહોલ આવી ગયો, કેફીન આવી ગયું, તેમને એ પણ એવોઇડ કરવાનું છે. તો ત્રીજું છે કફ દોષ. તો કફ દોષ એ અગ્નિ અને જળ તત્વથી બનેલું છે. તેઓ શરીરે ભારે હોય છે, મજબૂત હાડકા ધરાવે છે, તેમનું વજન ફટાફટ વધે છે. તેઓને ઉર્જા પણ એકદમ જ હાઈ લેવલ પર હોય છે. સ્ટેમિના એ લોકોનો વધારે હોય છે. તેઓનું પાચન એકદમ ધીમું હોય છે. તેમને ફટાફટ ભૂખ લાગતી રહેતી હોય છે. તેઓની ઊંઘ એકદમ લાંબી અને નિયમિત હોય છે. તેઓ સ્વભાવે શાંત, ધૈર્યપૂર્ણવાળા અને આળસુ અને સુસ્ત વ્યક્તિઓ હોય છે. તેઓની સ્કિન એકદમ સોફ્ટ, ઓઇલી અને એમના હેર જે હોય છે એ ખૂબ જ મજબૂત હોય છે. તેઓએ શું ખાવું જોઈએ? તો તેઓએ હળવો અને ગરમ ખોરાક ખાવો જોઈએ, મસાલેદાર, રસેદાર ખોરાક ખાવો જોઈએ, ખાટા અને મીઠા ફળ ખાવા જોઈએ. તેઓએ શું ન ખાવું જોઈએ? તો ભારે અને તેલયુક્ત ખોરાક એમણે અવોઇડ કરવો જોઈએ. તેમણે વધુ પડતું દૂધ કે ડેરી પ્રોડક્ટ્સને અવોઇડ કરવી જોઈએ. તેઓએ ઠંડા પીણા જે હોય છે તે અવોઇડ કરવા જોઈએ. આઈ હોપ આજનો વિડીયો તમારા માટે યુઝફુલ રહેશે. તમારો કયો બોડી ટાઈપ છે અમને કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. અને જો તમે પણ એક યોગ શિક્ષક બનવા માંગતા હોય તો આ નંબર ઉપર જરૂર અમને કોલ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. નમસ્તે.